નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મજાની વાત કરીએ. એવી વાત જે આપણા બધાના રોજના જીવન સાથે સીધી જોડાયેલી છે. આપણે સૌ પેકેટમાં મળતી ખાવાની વસ્તુઓ તો વાપરીએ જ છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે એના પર લખેલા લેબલ પાછળ કેટલા રહસ્યો છુપાયેલા હોય છે? ચાલો આજે સાથે મળીને આ ફૂડ લેબલના કોડને તોડવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આપણે જે નાસ્તાનું પેકેટ હાથમાં લઈએ છીએ એમાં ખરેખર કેટલી એનર્જી એટલે કે ઊર્જા હોય છે? લેબલ પર લખેલા આંકડા શું કહે છે અને એની પાછળની વાસ્તવિકતા શું છે? ચાલો આ સફરના અંત સુધીમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચલો શરૂ કરીએ આપણી જાસૂસી અને સૌથી પહેલાં એ સમજીએ કે આ પેકેટની પાછળનું રહસ્ય છે શું. દરેક પેકેટ પર એક ન્યુટ્રિશન ફેક્ટ્સનું લેબલ હોય છે. આ કોઈ જટિલ કોડ નથી, પણ એક એવી માહિતી છે જેને સમજવી આપણા બધા માટે ખૂબ જરૂરી છે. આજકાલ પેકેટવાળી વસ્તુઓ ખાવાનું કેટલું વધી ગયું છે ખરું ને? એટલે જ એ પેકેટ પર જે માહિતી આપી હોય છે તેને સમજવી પહેલાં કરતાં પણ વધુ અગત્યની બની ગઈ છે. એમ સમજો કે આ એક પ્રકારનો કોડ છે જે આપણને એ ખોરાકની અંદર રહેલી એનર્જી વિશે બધું જ કહી દે છે. ચાલો હવે બીજા પડાવ તરફ આગળ વધીએ. આ કોડને તોડવા માટે આપણને બે જબરદસ્ત હથિયાર જોઈશે, અને એ છે સાયન્સ અને મેથ્સ. હા, વિજ્ઞાન અને ગણિતની મદદથી જ આ રહસ્ય ખુલશે. સૌથી પહેલાં આવે છે કાર્બોદિત. સિમ્પલ ભાષામાં કહીએ તો આ આપણા શરીરનું ફ્યુઅલ છે. જેમ ગાડીને ચાલવા માટે પેટ્રોલ જોઈએ, બસ એ જ રીતે આપણને દિવસભર કામ કરવા માટે કાર્બોદિતમાંથી એનર્જી મળે છે. ત્યાર પછી આવે છે પ્રોટીન. આ છે આપણા શરીરના બિલ્ડિંગ બ્લોક્સ. જેમ ઘર બનાવવા માટે ઈંટોની જરૂર પડે, એમ શરીરના કોષોને બનાવવા અને એને રિપેર કરવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. અને ત્રીજું છે ફેટ્સ, એટલે કે ચરબી. આને આપણા શરીરની પાવર બેંક સમજી લો. જ્યારે શરીરને તરત એનર્જી ન મળે ત્યારે એ અહીં સંગ્રહ કરેલી ઊર્જાનો ઉપયોગ કરે છે. ચાલો હવે વાત કરીએ એ જાદુઈ ચાવીઓની. આ એક એવું સિમ્પલ ગણિત છે જે વિજ્ઞાનના બધા જ તાળા ખોલી નાખશે. બસ અમુક સરળ આંકડા યાદ રાખવાના છે જે ગ્રામને એનર્જીમાં બદલી નાખશે. યાદ રાખો, પહેલો જાદુઈ નંબર છે 4. દરેક 1 ગ્રામ કાર્બોદિતમાંથી આપણને 4 કેલરી ઊર્જા મળે છે. અને બીજો નંબર પણ છે 4, બરાબર કાર્બોદિત જેવો જ. 1 ગ્રામ પ્રોટીન એટલે પણ 4 કેલરી ઊર્જા. હવે ધ્યાનથી સાંભળજો, અહીંયા જ આખી ગેમ બદલાય છે. ચરબી માટેનો આંકડો છે 9. જી હા, 9 કેલરી, એટલે કે કાર્બોદિત અને પ્રોટીન કરતાં બમણાથી પણ વધારે. આ વાત બરાબર મગજમાં બેસાડી દેવા જેવી છે. તો થિયરી બહુ થઈ. હવે પ્રેક્ટિકલ કરવાનો સમય છે. ચાલો આપણી આ વિજ્ઞાન અને ગણિતની ચાવીઓનો ઉપયોગ કરીએ અને એક સાચા ઉદાહરણ સાથે કેલરીની ગણતરી કરીએ. આ કામ બહુ જ સહેલું છે. બસ 4 સ્ટેપ્સ છે. પહેલું, પેકેટ પર ન્યુટ્રિશન ઇન્ફોર્મેશનનું ટેબલ જુઓ. બીજું, એમાં 100 ગ્રામ દીઠ કેટલી માત્રા છે એ નોંધી લો. ત્રીજું, પેકેટનું કુલ વજન કેટલું છે એ શોધો. અને ચોથું, આપણો પેલો 4-4-9 વાળો નિયમ લગાવી દો. ચલો આપણે વેફરનું એક ઉદાહરણ લઈએ. જુઓ, ટેબલ કહે છે કે 100 ગ્રામમાં 60 ગ્રામ કાર્બોદિત છે. તો 60 ગુણ્યા 4 એટલે થયા 240 કેલરી. પછી 8 ગ્રામ પ્રોટીન છે, તો 8 ગુણ્યા 4 એટલે 32 કેલરી. અને છેલ્લે 25 ગ્રામ ચરબી, તો 25 ગુણ્યા 9 એટલે પૂરા 225 કેલરી. હવે આ બધાનો ટોટલ કરો તો 100 ગ્રામ વેફરમાં થઈ લગભગ 497 કેલરી. પણ અહીંયા જ એક મોટો ટ્વિસ્ટ છે. પેકેટ પર ઘણીવાર લખ્યું હોય છે કે એક સર્વિંગમાં માત્ર 150 કેલરી. પણ સવાલ એ છે કે શું આપણે આખું પેકેટ ખાતી વખતે એક જ સર્વિંગ ખાઈએ છીએ? અને એ આખા પેકેટમાં આવા કેટલા સર્વિંગ હોય છે? તો ચાલો હવે આપણી આ તપાસના છેલ્લા અને સૌથી મહત્વના પડાવ પર આવીએ. આ બધી ગણતરી પછી આપણે શીખ્યા શું? પરિણામ શું આવ્યું? અને આ રહ્યું આપણું પરિણામ. જુઓ, લેબલ પર આપણને નાનો આંકડો બતાવવામાં આવે છે, માત્ર 150 કેલરી પર સર્વિંગ. પણ આપણી ગણતરી કહે છે કે આખા પેકેટમાં તો છે લગભગ 497 કેલરી. જોયું કેટલો મોટો ફરક છે આ બંને આંકડામાં? તો આ બધી વાતનો સાર શું? 3 મુખ્ય વસ્તુઓ શીખવા મળી. પહેલું, જાગૃતિ. હવે આપણને ખબર છે કે આખા પેકેટમાં ખરેખર કેટલી એનર્જી છે. બીજું, સ્વાસ્થ્ય. આ માહિતીથી આપણે ચરબી અને ખાંડ વિશે વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ. અને ત્રીજું,
એ નિષ્કર્ષ કે સાવ સામાન્ય ગણિત આપણા આહારના વિજ્ઞાનને સમજવામાં કેટલી મોટી મદદ કરી શકે છે. તો અંતમાં એક સવાલ સૌના માટે. હવે પછી જ્યારે કોઈ પેકેટ હાથમાં લેવામાં આવશે તો શું તેના લેબલ પર એક નજર ફેરવવામાં આવશે? મને ખાતરી છે કે આ નાનકડી આદત આપણા સ્વાસ્થ્ય માટે મોટા અને સારા ફેરફારો લાવી શકે છે. આ ખૂબ જ ઉપયોગી માહિતી અને વિશ્લેષણ ડૉક્ટર સંજય પરમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેઓ શ્રી દિગ્વિજયસિંહજી ન્યૂ સરકારી હાઈસ્કૂલ, જામનગરમાં કાર્યરત છે. આ અદ્ભુત જાણકારી બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું